થાય છે. તારી તબિયત સારી હશે મારી બહારની મમ્મી, તારી ભૂખે મારો અંશ રહે. ત્યારથી મને વાસળેથી ઉભરાતા માળો ચરજવાની ખૂબ ઝંખના હતી. મારે મારી જનેતાના હાથમાં ફૂલ થઈને ખીલવું હતું. મારે મારી માનો ખોડો કૂદવો હતો. મમ્મી, મારે આપણા આંગણામાં પગલી પાડવી હતી અને આપણા ઘરને કિલ્લોલથી ભરી દેવું. મમ્મી, મને તારું હાલરડું સાંભળતા સાંભળતા ઊંઘવાની ઝંખના હતી. કુદરતે માનો તારો દીકરો બનાવ્યો હોત તો કઈ વાંધો ન આવત, પણ તને તો કુદરતનો ન્યાય મંજૂર નહોતો. તને તો ભવિષ્યમાં કમાવું અને દીકરાની સંપત્તિથી ઘર ભરી દેવું અને મિલકતનો વારસ ઉછેરવો હતો. ગળપણમાં દીકરોનો પ્રેમ, સેવા અને આછુડુસવાનો સહારો જોઈતો હતો. તમે મારી કાલી કાલી ભાષા સાંભળવાની ઝંખના નહોતી. તને તારી છાતીમાં ઉભરાતા દાવાનું કોઈ ખાસ મૂલ્ય જ નહોતું અને એટલે જ તો મમ્મી, તે દવાખાને જઈને મારાથી છુટકારો હાસ કરવાનું હોવું. મમ્મી પણ ડૉક્ટરના ચીપિયા ખાઈ ખાઈને આ ફૂલ આક્રાંત કરતું તરફ હતું. મારા શરીરના એક પછી એક અંગો કપાઈને અલગ થઈ રહ્યા હતા. મને હતું કે હમણાં મારા મમ્મી મારી વારી આવશે. લાગે તો દયા નહીં આવી, ઈશ્વરને તો દયા આવી ગઈ. મમ્મી પણ ડૉક્ટરના ચીપિયા ખાઈ ખાઈને આ ફૂલ આક્રાંત કરતું તરફ હતું. મને હતું કે હમણાં મારા મમ્મી મારી વારી આવશે. લાગે તો દયા નહીં આવી. ડૉક્ટરના ચીપિયાની આ તીક્ષણથી આ મારું ધબકાનું હૈયું ફટ થઈને ફાટી ગયું અને ઈશ્વરે મને તરત જ તેની પાસે બોલાવી લીધી. મમ્મી, તો કોઈક માને ભૂકે અવતરેલી એ વાત તું ક્યાં ભૂલી ગઈ? બીજું તો ઠીક છે, પરંતુ ચિંતા ન કરતા મમ્મી. હવે ભાઈલો જ્યારે જન્મ લે ત્યારે તારા જેવી માતાના વડે દીકરી દીકરાને એક સમાન નજર જોવાની ઊંચી ભાવના હોય તેવી માની ભૂકે જન્મ લેવાની ઉતાવળ છે, એટલે નીકળું છું. આવજે.